નમસ્કાર, ન્યૂઝ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. ભારત સરકારે અનલોક 4 માટે ગાઈડલાઈન જારી કરી છે. તે પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી તે લાગુ રહેશે અને આ ગાઈડલાઈન અંતર્ગત 7 સપ્ટેમ્બરથી તબક્કાવાર મેટ્રો રેલ શરૂ કરવાની પરવાનગી અપાઈ છે. 21 સપ્ટેમ્બરથી સોશિયલ, એકેડેમી, સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ, કલ્ચરલ, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોને યોજી શકાશે. જોકે તેમાં 100 લોકોને સામેલ થવાની જ પરવાનગી હશે. સ્કૂલ, કોલેજ હજુ 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ 21 સપ્ટેમ્બર બાદ ઈચ્છે તો શાળાએ જઈ શકશે. ઇન્ટર અને ઇન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટ પર હવે કોઈ પ્રતિબંધ નહીં હોય. હવે કોઈએ દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં. તમામ નાગરિકોએ રાષ્ટ્રીય સ્તર પર જે દિશા સૂચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું રહેશે. દુકાનો પર ગ્રાહકો વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે અને આ અંગે ગૃહ મંત્રાલય જાતે જ દેખરેખ રાખશે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 10 વર્ષથી નાની વયના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને જ્યારે જરૂર ન હોય તો બહાર ન નીકળવાની હજુ પણ સલાહ છે. રાજ્ય સરકારો હવે કેન્દ્રની મંજૂરી વગર સ્થાનિક સ્તર પર લોકડાઉન નહીં લગાવી શકે. ફક્ત કન્ટેનમેન્ટ ઝોનમાં જ લોકડાઉન લાગી શકશે. કેન્દ્ર સરકારે આજે અનલોક 4ની ગાઈડલાઈન જારી કરી છે અને ગાઈડલાઈન પ્રમાણે હજુ શાળા અને કોલેજો બંધ રહેશે. 7 સપ્ટેમ્બરથી દિલ્હીમાં મેટ્રો રેલ સેવા શરૂ થઈ શકશે. તો 7 સપ્ટેમ્બરથી દિલ્હીમાં મેટ્રો રેલ સેવા શરૂ થશે. અનલોક 4ની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે ધાર્મિક કાર્યક્રમોને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે, જે પ્રમાણે 100 લોકો જ તેમાં હાજર રહી શકશે. મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકશે. જો કે ધાર્મિક, રાજકીય કાર્યક્રમો છે તેમાં છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ લિમિટેશન છે 100 વ્યક્તિઓની. આ સાથે મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકશે અને 20 સપ્ટેમ્બરથી ધોરણ 9 થી 12ના જે વિદ્યાર્થીઓ છે તેઓ ઈચ્છે તો શાળાએ જઈ શકશે. સરકારે અનલોક 4ની જે ગાઈડલાઈન આપી છે તે પ્રમાણે મેટ્રો રેલ સેવા 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં છૂટછાટ આપી છે, પરંતુ એ શરતોને આધીન 100 લોકો જ આ કાર્યક્રમોમાં સામેલ થઈ શકે તો જ તેમને મંજૂરી આપવામાં આવશે. શાળા કોલેજો હજુ બંધ જ રહેશે. એકેડેમી, સ્પોર્ટ્સ અને કાર્યક્રમો છે એ યોજી શકાશે. અનલોક 4 માટેની આ ગાઈડલાઈન પ્રમાણે 9 થી 12ના જે વિદ્યાર્થીઓ છે એ 20 સપ્ટેમ્બરથી ઈચ્છે તો જ શાળાએ જઈ શકશે. સ્કૂલોમાં 50% શિક્ષકોની હાજરી રહેશે. શાળા કોલેજો હજુ સુધી બંધ જ રાખવાનો નિર્દેશ છે. સતત બીજા દિવસે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસનો આંકડો ભયસૂચક આવ્યો. ફરી એક જ દિવસમાં દેશભરમાં 1.5 લાખથી વધુ કેસ નોંધાયા, જ્યારે 1000થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા. દેશમાં દિન પ્રતિદિન કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. લોકડાઉન 4માં કઈ બાબતોની છૂટ આપવી તેને લઈને સરકાર વિચારણા કરી રહી છે. એવા સમયે જ છેલ્લા 3 દિવસમાં જે રીતે આંકડા સામે આવ્યા છે તે ડરાવી રહ્યા છે. શનિવારે એક જ દિવસમાં 76,472 કેસ નોંધાયા, જ્યારે 1,021 દર્દીઓના મોત થયા. આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 34,63,000 પર પહોંચ્યો, જ્યારે મોતનો આંકડો 62,550 થયો. હાલ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 7,52,000 છે, તો કુલ 26,48,000 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી. એક દિવસ પહેલા જ દેશમાં 77,266 કેસ નોંધાયા હતા. એક હકીકત એ પણ છે કે કોરોના ટેસ્ટિંગમાં વધારો થયો છે, જેના કારણે વધુ કેસ ડિટેક્ટ થઈ રહ્યા છે. શનિવારે પૂરા થતા 24 કલાકમાં દેશમાં કુલ 9,28,000 ટેસ્ટ કરાયા, જેમાં 76,000 જેટલા દર્દીઓ પોઝિટિવ જણાયા. અત્યાર સુધીમાં દેશમાં 4,04,06,000થી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે. આ તરફ રિકવરી રેટ વધીને 76% પર પહોંચ્યો, તો મૃત્યુદર અને એક્ટિવ કેસના દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
કોરોના સંક્રમિત કેસોને લઈને ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકે છે. રવિવારે કોરોનાથી થતા મોત મામલે પણ ભારત ત્રીજા ક્રમે પહોંચી શકે છે, કારણ કે 1,85,000 મોત સાથે અમેરિકા પહેલા ક્રમે, 1,19,000 મોત સાથે બ્રાઝિલ બીજા ક્રમે, 63,000 મોત સાથે મેક્સિકો ત્રીજા ક્રમે, જ્યારે 62,000થી વધુ મોત સાથે ભારત ચોથા ક્રમે છે. કુલ કેસની વાત કરીએ તો હાલ અમેરિકામાં 60,96,235 કેસ, બ્રાઝિલમાં 38,12,605 કેસ, ભારતમાં 34,63,972 કેસ, રશિયામાં 9,80,405 કેસ અને પેરુમાં 6,29,961 કેસ છે. બીએસએફે સરહદ પર પાકિસ્તાનના મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. સાંબા સેક્ટરમાં એક મોટી સુરંગ મળી આવી, જેનો એક છેડો પાકિસ્તાનમાં અને બીજો ભારતીય સરહદમાં ખુલે છે. સુરંગ પાકિસ્તાનીઓએ જ બનાવી હોવાના પૂરતા પુરાવા પણ બીએસએફ પાસે છે, કારણ કે સુરંગને ઢાંકવા માટે તેના છેડા પર રેતી ભરેલી બોરીઓ મુકાઈ હતી, જેના પર શંકરગઢ અને કચારી એવા 2 સરનામા લખેલા છે. આ સુરંગની લંબાઈ 20 ફૂટ છે, જ્યારે પહોળાઈ 3 થી 4 ફૂટ જેટલી છે. બીએસએફના આઈજી NS જામવાલનું કહેવું છે કે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓની મિલીભગત વિના આટલી મોટી સુરંગ બનાવવી અસંભવ છે. उन सैंड बैग्स के ऊपर प्रॉपर पाकिस्तान की मार्किंग है, जिसके ऊपर कराची लिखा हुआ है, फैक्ट्रीज़ के नाम लिखे हुए हैं, शकरगढ़ लिखा हुआ है, शुगर फैक्ट्री का नाम लिखा हुआ है. वो सैंड बैग्स हम आपको थोड़ी देर में दिखाएंगे. तो इससे क्लियरली लगता है कि ये एक प्रॉपर प्लानिंग के साथ में, इंजीनियरिंग एफर्ट के साथ में इस टनल को खोदा गया है और एक अल्टीरियर मोटिव के ध्यान में रखते हुए इसको खोदा गया है. આસપાસના વિસ્તારોનું પણ સર્ચ ઓપરેશન કરાયું અને કોઈ અન્ય સુરંગ બનાવાઈ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી. ઉચ્ચ અધિકારીઓ આ સુરંગનું વિશ્લેષણ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સુરંગનો ઉપયોગ કેફી પદાર્થો અને હથિયારોની તસ્કરી માટે કરવામાં આવ્યો હોઈ શકે. એટલું જ નહીં, સુરંગની પહોળાઈ 4 ફૂટ જેટલી છે. એવામાં આતંકવાદીઓની ઘૂસણખોરી પણ સુરંગનો એક ઉદ્દેશ્ય હોઈ શકે છે. એક સપ્તાહ પહેલા જ બીએસએફ જવાનોએ પંજાબમાં હથિયારધારી પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા હતા. ત્યારબાદથી જ પાકિસ્તાન સાથે જોડાયેલી 3,300 કિલોમીટર સરહદ પર બીએસએફ વધુ સતર્ક બનીને પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન જ તેઓને આ સુરંગ મળી આવી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકશાહી પર જોખમ હોવાના આરોપ સાથે ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું. સોનિયાએ કહ્યું કે ગરીબો, શોષિતો અને વંચિતોનો અવાજ દબાવાઈ રહ્યો છે. પાર્ટીમાં ચાલી રહેલા કકડાટ વચ્ચે સોનિયા ગાંધીએ પોતાના એક નિવેદનમાં મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. સોનિયાએ આરોપ લગાવ્યો કે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા જોખમાઈ રહી છે, લોકશાહી નષ્ટ થઈ રહી છે. સરકાર ઈચ્છે છે કે દેશવાસીઓ, આદિવાસીઓ, મહિલાઓ, યુવાનો પોતાનું મોં બંધ રાખે. સાથે જ સરકાર નફરત ફેલાવી રહ્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો. છત્તીસગઢના રાયપુરમાં રાજ્યના નવા વિધાનસભા ભવનના ભૂમિપૂજન કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સથી સંબોધતા સોનિયાએ જણાવ્યું કે આપણે સંકલ્પ કરીએ કે જ્યાં સુધી સત્તા આપણા હાથમાં રહે ત્યાં સુધી છેવાડાની દરેક વ્યક્તિના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરીએ. ભાજપને નિશાના પર લેતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે છત્તીસગઢ રાજ્યની રચનાના 20 વર્ષ બાદ આજે વિધાનસભા ભવન બનવાની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. એમ્સે પોતાના મેડિકલ બુલેટિનમાં આ જાણકારી આપી. ટૂંક સમયમાં જ અમિત શાહને એમ્સમાંથી મળી શકે છે રજા. ગૃહમંત્રી અમિત શાહને પોસ્ટ કોવિડ કેર માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગૃહમંત્રીનો કોરોના રિપોર્ટ 2 ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો. 14 ઓગસ્ટના રોજ તેઓ સાજા થઈ ગયા હતા. ગૃહમંત્રી અમિત શાહની તબિયત હવે સંપૂર્ણપણે સારી છે. એમ્સે શનિવારે આ જાણકારી આપી હતી. તેમને હોસ્પિટલમાંથી ટૂંક સમયમાં રજા અપાશે. શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરાયા હતા. 55 વર્ષના ગૃહમંત્રીને શરીરમાં દુખાવો, થાક અને ચક્કરની ફરિયાદ હતી. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં સારવાર ચાલી રહી હતી. 14 ઓગસ્ટના રોજ અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. અમિત શાહે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની જાણકારી ખુદે ટ્વીટ કરીને આપી હતી. ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને હોમ આઇસોલેશન રહેવાની સલાહ આપવામાં આવી હતી. ઇવાન્કા અમેરિકાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાને લાયક છે. આ નિવેદન આપ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે. કમલા હેરિસ પર શાબ્દિક પ્રહાર કરતા ટ્રમ્પે પોતાની પુત્રીના ભરપૂર વખાણ કર્યા. ન્યૂ હેમ્પશાયરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને નથી લાગતું કે કમલા હેરિસ કોઈ ઉચ્ચ પદને લાયક છે. હું રાષ્ટ્રપતિ પદ પર મહિલાને જોવા ઈચ્છું છું. મને લાગે છે કે એ પદ માટે મારી પુત્રી અને વ્હાઇટ હાઉસની સલાહકાર ઇવાન્કા યોગ્ય છે. ડેમોક્રેટિક પાર્ટીએ ભારતીય મૂળના મહિલા કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે, જેની ટ્રમ્પ ટીકા કરી રહ્યા હતા અને તેમની યોગ્યતાઓ સામે સવાલ ઉઠાવી રહ્યા હતા. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ડેમોક્રેટિક પાર્ટી અમેરિકનોને માત્ર ખોટા સપના દેખાડી રહી છે.
કમલા હેરિસ અગાઉથી રિપબ્લિકન પાર્ટીના નિશાના પર છે. અગાઉ આરોપ લગાવાયો હતો કે કમલા હેરિસ દેશમાં વંશવાદને પોષણ આપી રહ્યા છે. અમેરિકામાં 3 નવેમ્બરે મતદાન યોજાશે, જેના માટે હવે અહીં પ્રચાર અભિયાન ચરમસીમા પર છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ છે, જેમને ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન ટક્કર આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં નદીમાં તણાઈ કાર. આ કાર તણાતી હોય એવા ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક કાર પાણીમાં તણાતી હોવાની આ ડરાવની તસવીરો છે. આ દુર્ઘટના એક મંદિર પાસે થઈ, જ્યાં કેટલાક શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ઉભેલી કાર અચાનક જ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતી જોવા મળી. પૂરના પાણીમાં કાર કોઈ રમકડાની જેમ તણાઈ રહી હતી. કિનારે ઉભેલા લોકો આ દ્રશ્ય જોવા ટોળે વળ્યા. લાંબા સમય બાદ આ કાર કિનારે પાસે આવીને અટકી. આ કારની જેમ અન્ય કાર પણ પાણીમાં ડૂબતા નજરે પડી હતી. સહારનપુરના શિવાલિક પર્વતોમાં સિદ્ધિપીઠમાં શાકંભરી દેવીનું મંદિર આવેલું છે. ત્યાં છેલ્લા 2 દિવસથી પર્વતો પર ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીમાં પૂર આવ્યું છે. એલએસી અને એલઓસી પર તણાવ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય. રશિયામાં ચીન અને પાકિસ્તાન સાથે સૈન્ય અભ્યાસમાં નહીં લે ભાગ. ભારતે આગામી મહિને રશિયામાં શરૂ થનારા યુદ્ધ અભ્યાસમાં પોતાની સૈન્ય ટુકડી મોકલવાનો ઇનકાર કર્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે બહુરાષ્ટ્રીય કામકાજ યુદ્ધ અભ્યાસમાં પાકિસ્તાન અને ચીનની સેના સામેલ થઈ રહી છે. આ સેનાઓ સાથે બોર્ડર પર તણાવ ચાલી રહ્યો છે. તેવામાં આ યુદ્ધ અભ્યાસમાં સામેલ થવાનો સવાલ જ ઊભો થતો નથી. દક્ષિણ રશિયાના અસ્ટ્રાખન વિસ્તારમાં 15 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેગા વોર ગેમમાં ભારતની આર્મીના લગભગ 150, એરફોર્સના 45 અને નેવીના કેટલાક અધિકારીઓ જવાના હતા. સૂત્રો મુજબ પહેલા યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવાની તૈયારી હતી. ઇન્ફેન્ટ્રી બટાલિયનને ત્યાં મોકલવાની તૈયારી થઈ રહી હતી, પણ વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો. ચીનની સાથે સામાન્ય દિવસોની જેમ હવે સાથે કામ કરી શકાય તેમ નથી. જો રશિયા આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લે તો વિશ્વમાં ખોટો સંદેશ જશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. કોરોના મહામારીમાં આરટીઈની પ્રવેશ પ્રક્રિયાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. પ્રવેશ પ્રક્રિયામાં ગરીબ પરિવારોને ફોર્મ ભરવામાં ઘણી તકલીફો પડી રહી હોવાથી સરકાર તારીખ લંબાવે તેવી માંગણી કરી છે. જો ખરેખર ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર આપવા માટેની નીતિને નિયત સ્પષ્ટ હોય તો તાત્કાલિકપણે આરટીઈ પ્રવેશ પ્રક્રિયાની સમય મર્યાદા વધારો કરવામાં આવે અને સાથોસાથ આ પ્રવેશ પ્રક્રિયા માટેના જે પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરવાના તેમાં સરળીકરણ કરવામાં આવે તો સાચા અર્થમાં ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને તેનો શિક્ષણનો અધિકાર મળશે. ભાજપના ટ્વીટને રીટ્વીટ કરનારા જીપીસીબીના અધિકારી સામે કોંગ્રેસે નારાજગી દર્શાવી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા અધિકારી સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. જનતા પાર્ટીનો પ્રેમ હોય, પ્રચાર કરવો હોય તો સરકારી તિજોરીમાંથી પગાર લેવાનું બંધ કરો, સુવિધા લેવાનું બંધ કરો અને ત્યાંથી રાજીનામું આપીને તમે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસ લઈને કમલમમાં કામ કરતા થઈ જાઓ. પણ સરકારી નાણાંથી દુરુપયોગ કરીને, સરકારી પદનો દુરુપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રચારક તરીકે કામ કરનારા તમામ કર્મચારીઓ સામે આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ કાનૂની પગલાં ભરશે. રાજ્યમાં ગુનેગારોની ખેર નથી. ગુજરાતમાં ગુનાખોરીને ડામવા રૂપાણી સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. ભૂમાફિયાઓ સામે સકંજો કસ્યા બાદ સરકાર હવે અસામાજિક તત્વોને ડામવા પાસાના કાયદામાં સુધારો કરી રહી છે. રાજ્યમાં ગુનેગારોની ખેર નથી. વ્યાજખોરો પર કસાશે સકંજો. અસામાજિક તત્વો પર લાગશે લગામ. બળાત્કારીઓને હવે નહીં બક્ષે સરકાર. રાજ્યમાં ગુનાખોરીને ડામવા કડકમાં કડક કાર્યવાહીનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. જમીન માફિયાઓ પર સકંજો કસ્યા બાદ રૂપાણી સરકાર બળાત્કારીઓ, વ્યાજખોરો, જુગારીઓ અને સાયબર ગુનેગારો સામે સખત બની છે. પાસાના કાયદામાં હવે સુધારો થશે. અન્ય ગુનાઓમાં પણ હવે પાસા લાગશે. જુગારની પ્રવૃત્તિ, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા, શારીરિક હિંસા, ધાકધમકી આપી, જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ આચરવાના ગુનામાં અસામાજિક તત્વો સામે રાજ્ય સરકાર પાસાનું શસ્ત્ર અપનાવશે. બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં
સીએમ રૂપાણી પાસાના કાયદામાં સુધારો કરતો પ્રસ્તાવ લાવશે, જેને કેબિનેટની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ રાજ્યપાલ વટહુકમ બહાર પાડશે. તેની સાથે જ રાજ્યમાં પાસાની નવી જોગવાઈઓનો અમલ શરૂ થશે. આ બધા જ લોકોને ગુજરાતની અંદર પ્રવર્તમાન કાયદાઓ તો છે જ, પરંતુ પાસા એક્ટની અંદર સાંકળીને આપણી કલ્પના પ્રમાણેનું શાંતિ, સલામતી અને સુરક્ષિત ગુજરાત બની રહે એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. પાસાને કડક બનાવવા માટે 3 વર્ષની જોગવાઈ રદ કરાશે અને ગમે ત્યારે ગુનો આચરનારા સામે પાસા લાગુ કરવામાં આવશે. આગામી મહિને વિધાનસભાના ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર બંને બિલોને ગૃહમાં મંજૂરી આપશે. ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા 1985 થી પાસા અમલી છે. જો કે આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃત્તિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઈ શકશે અને શાંત અને સલામત ગુજરાતની ઓળખ વધુ સ્પષ્ટ થશે. હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ગુજરાતમાં સી પ્લેન સેવાનો 31મી ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધા શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત. ગુજરાતમાં શરૂ થઈ રહી છે સી પ્લેન સેવા. પીએમ મોદી સી પ્લેનને બતાવશે લીલી ઝંડી. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સી પ્લેન સેવા 31મી ઓક્ટોબરથી ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધા શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયાની મુલાકાતે છે. કાર્યક્રમના ભાગરૂપે પ્રધાનમંત્રી સી પ્લેનથી અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી શકે છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ રાજ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કેવડિયા આરએફઓ વીપી ગભાણિયાએ પણ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સી પ્લેન માટેની તમામ તૈયારીઓ 31 ઓક્ટોબર સુધી પૂરી કરી દેવાશે. કાલે મીટિંગ થયા મુજબ આપણે બોટ પોઈન્ટની બાજુમાં જ રાખવામાં આવ્યું છે ને ત્યાં થોડું ક્લિનિક્સ કરવાનું છે ને એ બધું કામ અમે અત્યારે પૂરજોશમાં કરી રહ્યા છીએ ને 1.5 મહિનામાં એને કંઈ આખું તૈયાર કરીને આપવાનું છે બધું જેટી બનાવીને. ઓક્ટોબર માસથી ગુજરાતમાં 2 સી પ્લેન રૂટ શરૂ થશે. અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા અને પાલીતાણાના શેત્રુંજય ડેમ સુધી એમ કુલ 2 રૂટ શરૂ કરવામાં આવશે. વિદેશોમાં સી પ્લેનનો ટુરિઝમમાં વ્યાપક રીતે ઉપયોગ થાય છે. ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ કર્યા હતા, જેના ભાગરૂપે આ પ્રોજેક્ટ માટે દેશભરમાં 16 રૂટ પસંદ કરવામાં આવ્યા છે. આ 16 રૂટમાંથી ગુજરાતના 2 સ્થળને પસંદ કરવામાં આવ્યા છે. દેશમાં સી પ્લેનના પહેલા તબક્કામાં ઓરિસ્સાના ચિલ્કા લેક, અમદાવાદની સાબરમતી નદી અને નર્મદાના સરદાર સરોવર બંધ પર કામ થઈ રહ્યું છે. મહત્વનું છે કે કોરોના કાળમાં પીએમ મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરેન્દ્રનગરમાંથી સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે 11 વાહનો જપ્ત કર્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્રએ તપાસ હાથ ધરી છે. સરકારી અનાજમાં ગોલમાલ, ગરીબોનું અનાજ બારોબાર સગે વગે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરીબોનું અનાજ બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકાર તરફથી ગરીબોને આપવામાં આવતું નિઃશુલ્ક અનાજ ગોડાઉનમાં પહોંચે એ પહેલા જ બારોબાર ખાનગી ફેક્ટરીઓને વેચી દેવામાં આવે છે. ગરીબોનો કોળિયો છીનવતા લેભાગુ તત્વોને એસઓજીએ ઝડપી લીધા છે. ગરીબોને આપવામાં આવતા સરકારી અનાજ ભરેલા 11 જેટલા વાહનોને પોલીસે બાતમીના આધારે રસ્તામાં જ પકડી લીધા. ગરીબોનું હજારો મણ અનાજ ખાનગી ગોડાઉનમાં પહોંચાડાઈ રહ્યું હતું. એમાં એસઓજીને માહિતી મળેલી હતી અને એના કારણે એમણે વોચ કરી હતી અને એમાં જે સીતાપુર બસ સ્ટેન્ડ પાસે એમને જુદા જુદા 11 વાહનની અંદર જે સસ્તા નથી દુકાનમાં ઘઉં વેચાય છે એ ભરેલા મળી આવતા કુલ 439 મણ છે. એના 102 મુજબ કબજે કરવામાં આવેલા છે. ગરીબોના મુખે કોળિયો પહોંચે એ પહેલા જ અનાજ માફિયા અને તંત્રની મિલીભગતથી બિસ્કિટની ફેક્ટરીમાં મફતનું અનાજ મોંઘા ભાવે વેચાતું હોવાનું કૌભાંડ ચાલતું હતું. માફિયાઓની મોડસ ઓપરંડી એવી હોય છે કે સરકારી અનાજ ભરેલા જે કોથળા હોય તેને બદલી નાખે જેથી અનાજ ઓળખાય નહીં. આ મામલે પુરવઠા અધિકારીનું કહેવું છે કે તપાસમાં સરકારી અનાજ નીકળશે તો કાર્યવાહી કરાશે. રેશનિંગના એના ઉપર ચોક્કસ આપણે ખ્યાલ નહીં આપે. જો પણ કોઈ કંટ્રોલની દુકાને અથવા ગોડાઉનથી ગેલું હોય ને એવી કોઈ ચોક્કસ બાતમી મળશે તો ચોક્કસ અમે એની ખાતરી કરી
અને એ માટે કાર્યવાહી કરીશું. જો રેશનિંગના જથ્થાના ઘઉં હોય તો વેપારીના કોઈ હોય છૂટા જતા હોય તો એની અંદર અમે કંઈ કરી શકીશું નહીં. હાલ તાજેતરમાં લખતરના અણિયારી ગામથી બારોબાર વિરમગામ જતો અનાજનો જથ્થો પણ ઝડપી લેવાયો હતો. ત્યારે ગરીબોનું અનાજ આ રીતે બારોબાર વેચતા સરકારી અનાજની ગોલમાલ કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ રાઉન્ડઅપમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.